ભરૂચના ઝઘડિયા તાલુકામાં રસ્તા પરનું નાળું બિસ્માર બની જતા વાહન ચાલકો સાથે દુર્ઘટના સર્જાવાની સર્જાઈ સંભાવના। આ બિસ્માર બનેલા નાળાની જો વાત કરીએ તો આ નાળું ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામ ખાતે નાળાની હાલત બિસ્માર બની છે। જ્યારે બીજી તરફ લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે બિન અનુભવી એજન્સીઓને પંચાયત માર્ગ મકાન વિભાગ કામ સોંપી દેતું હોય છે, જેના કારણે લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ setting.com માં ચાહીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દેવાથી એજન્સીઓ પોતાની મનમાનીથી કામગીરી કરતી હોય છે અને અંતે અધિકારીઓની બેદરકારીના કારણે માર્ગની કામગીરી કરતી એજન્સીઓ રસ્તાઓનું કામ સમયસર કામ પૂરું કરવાને બદલે કામ અધૂરું પડતું મૂકી દેતી એજન્સીઓના કારણે લોકોને વેઠ વેઠવી પડતી હોય છે। આવો જ એક કિસ્સો ભરૂચના ઝઘડિયા તાલુકામાં બન્યો છે કે જ્યાં અંદાજે 1.94 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ એજન્સી દ્વારા ઝઘડિયા તાલુકાના વાઘપુરા, હરિપુરા અને કુંવરપરા ગામના માર્ગનું કામ અધૂરું મૂકી દેવાતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે એજન્સી દ્વારા માર્ગ ખોદીને જમીન દોષ કત્તો કરી દેવાયો, પરંતુ ચોમાસામાં રસ્તાની ખસ્તા હાલત થતા રાહદારી સહિત વાહન ચાલકો માટે આ રસ્તો માથાનો દુખાવો બની ગયો છે। આ રસ્તાની જો વાત કરવામાં આવે તો આ ગામો માટેનો એક જ રસ્તો એવો છે કે જે તાલુકા મથકે જવા માટેનો મુખ્ય માર્ગ છે, પરંતુ આ રસ્તો ખોદી નાખ્યા બાદ કોઈ પણ જાતનું મટીરીયલ પાથરવામાં આવ્યું નથી, જેથી સ્પષ્ટપણે કહી શકાય કે જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અનુભવ વગરની એજન્સીને આખા તાલુકાનું ટેન્ડર આપી દેવામાં આવ્યું છે। આ એજન્સી દ્વારા ઘણા રસ્તાઓનું કામ અધૂરું અને હલકી ગુણવત્તાના કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વાઘપુરા, હરિપુરા, કુંવરપરાનો માર્ગ પણ સમાવેશ છે, જેના કારણે રાહદારીઓ સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો આરોગ્યની સારવાર અર્થે હોસ્પિટલે પહોંચવા માટે બિસ્માર રસ્તાનો સામનો કરી પહોંચવું મુશ્કેલ બન્યું છે। હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતા પૂરજોશમાં વરસી રહેલા વરસાદને કારણે રસ્તા પર ખાડાઓ પડી ગયા છે, જ્યારે ઘણી જગ્યા પર એજન્સીની બેદરકારીને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી રહેલી હોવાથી બિસ્માર બનેલા માર્ગોને વહેલી તકે બનાવી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને જો આમ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી બતાવી છે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા, હર હંમેશ સત્યની સાથે।